નાની પણ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. જામફળના પાનની પેસ્ટને દાંત અને પેઢા પર માલિશ કરવાથી દાંત સફેદ થશે અને પેઢામાંથી લોહી નીકળવું, શ્વાસની દુર્ગંધ અને પાયોરિયા જેવી બીમારીઓ પણ મટે છે. 2. લીલી ડુંગળીનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે, જેનાથી હૃદયરોગનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. 3. 1 ચમચી જીરુંને 1 ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખો અને સવારે તેને ઉકાળો અને જો તમે ઈચ્છો તો બાકીનું જીરું ચાવો અને 1 કલાક સુધી કંઈ પણ ખાશો નહીં, તેનાથી વજન ઘટશે. 4. મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. સવારે તેને પીસીને દહીંમાં મિક્સ કરો અને તેને અઠવાડિયામાં 1 કે 2 વાર વાળમાં લગાવો. તેનાથી તમારા વાળ લાંબા અને ઘટ્ટ થશે. 5. દરરોજ 5 થી 10 મિનિટ સુધી દેશી ઘીથી મંદિરોમાં હળવા હાથે માલિશ કરો. તેનાથી આંખોની રોશની સુધરશે. 6. રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. હાડકાં મજબૂત બને છે અને ત્વચા પણ ચમકદાર બને છે. 7. ઇલાયચી મગજને મજબૂત કરવા, આંખોની રોશની વધારવામાં ખૂબ જ મદદ કરે છે. 8. ઉનાળામાં કાકડીનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓથી તો રાહત મળે છે, સાથે સાથે પાચન શક્તિ પણ વધે છે. 9. શક્કરિયામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ છે. 10. સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને ઘણી શક્તિ મળે છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 11. જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો દરરોજ 4-5 મારુઆના પાન ધોઈને ચાવો. તેનાથી તમને ભૂખ લાગશે. 12. 2 મહિના સુધી દરરોજ 1 ગ્લાસ ગાજર, ટામેટા અને બીટરૂટનો રસ પીવાથી કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે, ચહેરા પર ચમક આવે છે અને રંગ સુધરે છે. 13. ચહેરા પરથી ખાડાઓ અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરા જેલ લગાવો. 14. લેમન ટી પીવાથી કબજિયાત, પેટમાં ગેસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. 15. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ રાત્રે ગુલકંદ ખાઓ અને તેની ઉપર ગરમ દૂધ પીવો. તેનાથી તમારું પેટ સાફ થઈ જશે. 16. લીલા ધાણાને પીસીને તેનો રસ નીચોવીને પીવાથી ઉલટી બંધ થાય છે. 17. સેલરી, કાળા મરી, લાહોરી, મીઠું, સૂકું આદુ, સફેદ જીરું, જાડી એલચી, ધાણા, ફુદીનો અને કાળું મીઠું 10 ગ્રામ અને 3 ગ્રામ લવિંગ લઈ પીસીને પાવડર બનાવી લો. જમ્યા પછી 2-3 વાર ચણાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટનો ગેસ અને દુખાવો મટે છે અને પાચનક્રિયા સુધરે છે. 18. પેટના કૃમિના કિસ્સામાં પીસેલી સેલરી ભેળવી લસ્સી પીવાથી પેટના કીડા મરી જાય છે. 19. સવારે સૂતા પહેલા તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ વાસી પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપાય દરરોજ કરો. 20. પિત્ત પર માટી લગાવવાથી રાહત મળે છે. 21. રોજ જમ્યા પછી થોડો ગોળ ખાવાથી પેટના ઘણા રોગો મટે છે. 22. શિયાળામાં શુષ્ક ત્વચા પર ફ્રેશ ક્રીમ લગાવવાથી ત્વચા ચમકદાર અને કોમળ બને છે. 23. ગેસની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે લસણની 1-2 લવિંગને છોલીને 2 ચમચી શુદ્ધ ઘી સાથે ચાવો. આનાથી રાહત મળશે. 24. બટાકાની છાલ તમારી ત્વચા પર બ્લીચ જેવું કામ કરે છે. તેને લગાવવાથી તમારી કાળી ત્વચાનો રંગ સુધરે છે. તેથી બટાકાની છાલને ફેંકી ન દો પણ તેનો ઉપયોગ કરો. 25. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તો દરરોજ જમ્યા પછી ગોળનું સેવન કરો. તેનાથી અલ્સર તમારાથી દૂર રહેશે. 26. પાતળી છાશને ચપટી સોડામાં ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે. 27. રોજ ડુંગળી અને ગોળ ખાવાથી બાળકોની હાઇટ વધે છે. 28. રોજ ગાજરનો રસ પીવાથી અસ્થમા મટે છે. 29. ખજૂરને ગરમ પાણી સાથે લેવાથી ઉધરસ મટે છે.
30. જો તમારા નખ ખૂબ જ કઠણ હોય તો તેને કાપતા પહેલા તમારા હાથને મીઠાના ગરમ પાણીમાં પલાળી રાખો અને 10 મિનિટ પછી નખ કાપો, તેનાથી બધા નખ સરળતાથી કપાઈ જશે. 31. જો શરીરમાં ક્યાંય પણ ઈજા કે લોહી નીકળતું હોય તો બરફ લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. 32. આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 33. એલોવેરા અને આમળાનો રસ ભેળવીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને પેટના તમામ રોગો મટે છે. 34. શ્વાસની દુર્ગંધથી તરત છુટકારો મેળવવા માટે તમારા મોંમાં તજનો ટુકડો રાખો. 35. તમારા માથામાં ગાયના ઘીથી માલિશ કરો, તેનાથી માથાનો દુખાવો દૂર થાય છે. 36. ગરદનના દુખાવાના કિસ્સામાં તમારી ગરદનને હૂંફાળા ઓલિવ તેલથી માલિશ કરો. 37. દાંતના દુખાવામાં રાહત મેળવવા લસણનો રસ કાઢીને રૂની મદદથી દાંત પર લગાવો, દાંતના દુખાવામાં રાહત મળશે. 38. દહીંમાં પીસી બદામ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની કરચલીઓ ઓછી થશે. 39. આદુ અને મધનો ઉપયોગ શરદી અને ગળાના દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. 40. જો તમે આગથી દાઝી ગયા હોવ તો કાચા બટાકાને પીસીને તેનો રસ કાઢીને બળી ગયેલી જગ્યા પર લગાવવાથી ઘણી રાહત થાય છે. 41. હૃદયરોગથી દૂર રહેવા માટે રિફાઇન્ડ તેલને બદલે સરસવના તેલમાં ખોરાક રાંધો. 42. હૃદયના ધબકારા વધી જવાના કિસ્સામાં સવાર સાંજ સફરજનનો જામ ખાવાથી ફાયદો થાય છે. 43. નારંગીના રસમાં મીઠું અને કાળા મરી ભેળવીને નિયમિત રીતે પીવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. 44. દાંત પર કાચા પપૈયાનો રસ લગાવવાથી દાદ અને ખંજવાળમાંથી થોડા દિવસોમાં રાહત મળે છે. 45. કાચા દૂધને હોઠ પર લગાવવાથી હોઠની કાળાશ દૂર થાય છે. 46. વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી બચવા માટે સવાર સાંજ તેલ અને ગોળથી બનેલા લાડુ ખાઓ. 47. હાઈ બ્લડ પ્રેશર માટે ઘરગથ્થુ ઉપચાર માટે અડધા ચમચી મેથીના દાણાના પાવડરને થોડા દિવસો સુધી સતત પાણી સાથે લો. આ સિવાય દૂધીનો રસ અને તુલસીનો રસ પણ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં ફાયદાકારક છે. 48. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે કાચા ડુંગળીના ટુકડાને તમારા દાંત વચ્ચે 3 મિનિટ સુધી દબાવી રાખો. આ ઉપાયથી ઘણી રાહત મળશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.